સૌને 15મી ઓગસ્ટની ખૂબ ખૂબ શુભકામનાઓ। આપણે સૌ 15મી ઓગસ્ટ વિશે તો જાણીએ જ છીએ, એટલે આજે હું 15મી ઓગસ્ટ એ દિવસે શું વિચારતી હશે તેના વિશે જણાવીશ। આજનો મારો વિષય છે, મારું નામ છે 15મી ઓગસ્ટ। પ્રિય દેશવાસીઓ, હું 15મી ઓગસ્ટ છું। વિદ્યાર્થીઓ માટે હું 10 માર્ક્સનો નિબંધ છું, સુરક્ષા કર્મીઓ માટે હું ફરજ છું અને સરકારી કર્મચારીઓ માટે હું જાહેર રજા છું અને સમગ્ર દેશવાસીઓ માટે કદાચ હું એક નિબંધથી વધુ કંઈ નથી। રાબેતા મુજબ નક્કી કરેલા 8-10 દેશભક્તિના ગીતો ઉપર નાના નાના ભૂલકાઓ દ્વારા ગીતો રજૂ કરાય છે। શાળાઓમાં તો મને ઉજવાય છે, પણ સોસાયટીઓમાં જ્યારે મારી ઉજવણી થાય છે ત્યારે ધ્વજવંદન સમયે માત્ર ગણ્યા ગાંઠિયા લોકો જ હાજર હોય છે। તો એમાં પણ જે ગણ્યા ગાંઠિયા લોકો હાજર છે તે ફક્ત ફોટા પડાવવા જ આવતા હોય છે એવું મને લાગી રહ્યું છે। આજના દિવસે કોકડું વાળીને કબાટમાં ગઈ સાલનો રાષ્ટ્રધ્વજ શોધવામાં આવે છે અને જો કદાચ ના મળે ને તો બજારમાં જઈને તાત્કાલિક લઈ આવવામાં આવે છે। ટેક્સ માટે અને સોના ચાંદીની આયાત નિકાસના અન્ય માટે ગમે ત્યારે આંદોલન કરવા તૈયાર વેપારીઓ જ્યારે 15મી ઓગસ્ટે અડધી કલાક પણ રેલી માટે સમય ફાળવવાનો આવે તો અડધી કલાક પણ દુકાન બંધ રાખીને આવતા હોય તેવું મને દેખાતું નથી। હું સૌને માફ કરી દઉં છું, કારણ કે હું ઉદાર અને સમજદાર 15મી ઓગસ્ટ છું। મારી પાસે ભવ્ય ભૂતકાળ છે, પણ વર્તમાનમાં હું ક્યાંક ખોવાઈ ગઈ લાગુ છું। આ દેશને અડધી રાતે આઝાદી મળી છે ને એટલે જ તો કદાચ આખો દેશ અને દેશવાસીઓ ઊંઘમાં હોય છે તેવું મને લાગી રહ્યું છે। અત્યારની પેઢીને સાવ મફતમાં મળેલી આ આઝાદીની બહુ કિંમત નથી, એટલે જ હું યુવા પેઢીને બહુ મોટા વર્ગને દેશમાંથી ભણી ગણીને જેટલું બને એટલું જલ્દી તેને ફોરેનમાં સેટલ થવું હોય છે તેવું લાગી રહ્યું છે। વોટ બેંકમાં વંદે માતરમ ગાવાવાળા અને ગૌ હત્યા માટે મૌન સેવનારાને મેં મારી સગી આંખે જોયેલા છે, છતાં હું આજે આ નાના બાળકોના ગીત નિહાળીને રાજી થઈ જાઉં છું। નાના બાળકો તો મને તેમના હૃદયથી સલામી આપે છે। મારું ચાલે ને તો હું ધ્વજવંદન તો દરેક નાગરિક માટે ફરજિયાત બનાવી દઉં અને જો કોઈ કહે કે ધ્વજવંદન માટે તેમની પાસે સમય નથી તો હું તેમને આ દેશમાં રહેવાનો અધિકાર જ ના આપું। સવારના પરમાં ટ્રાફિક સિગ્નલ પર 5-5 રૂપિયાના વેચતા 10 વર્ષના ધ્વજ વેચતા 10 વર્ષના બાળકોને જોઈને મારી આંખો ભરાઈ આવે છે। તો એ બાળકો તિરંગો નહીં પણ તે તેનું બાળપણ વેચે છે। 16મી ઓગસ્ટે જ્યારે હું સવારે વોકિંગ પર ફરવા નીકળું છું ત્યારે જરાક નજર મારું છું ત્યારે મને તે આપણી દેશની આન બાન અને શાન એ આપણો તિરંગો એ રસ્તામાં કચરા પેટીમાં અને ઉકરડામાં રઝળતા જોવા મળે છે। આપણે બધા આમ તો આઝાદ થઈ ગયા છીએ, પરંતુ આપણા દેશ પર ગર્વ કરવામાં કચાશ કરીએ છીએ। આપણે આઝાદીની લડત લડનારા જેટલું બલિદાન તો ના આપી શકીએ, પણ તેમના દ્વારા પ્રાપ્ત થયેલી આઝાદીને માન સન્માન તો જરૂર આપી શકીએ છીએ। આપણા મનના વિચારો કે હું આવું ના કરી શકું, અરે આ તો સારા કાર્યમાં તો હું આ જોડાય ને પછી જ જોડાવું, આ તો મારાથી ના જ થાય, આવા બધા નેગેટિવ વિચારોમાંથી આઝાદ થવાનું છે। આપણા દેશમાં દુનિયાના દેશમાં નહીં પણ એવું ગર્વ અનુભવવું જોઈએ। ગર્વ કરીશું તો ખરેખર આઝાદીનો દિવસ એટલે કે 15મી ઓગસ્ટને આપણે ખરેખર હૃદયથી ઉજવી છે એમ ગણાશે। અંતે હું એક 2 પંક્તિ કહીને મારી વાણીને વિરામ આપીશ। સારે જહાં સે અચ્છા હિંદુસ્तान हमारा सारे जहां से अच्छा, हम बुलबुल हैं इसकी ये गुलसिता हमारा सारे जहां से अच्छा। थैंक यू।